તો આજે આપણે શું ઘટકો ઇલેક્ટ્રોનિક ઘટકો વિશે આપણે ભણીશું. સક્રિય અને નિષ્ક્રિય જે એક્ટિવ અને પેસિવ હોય છે તે કોમ્પોનન્ટ વિશે આજે આપણે ભણીશું. તો ઇલેક્ટ્રોનિક સર્કિટ વિવિધ ઘટકોથી બનેલું છે. ઇલેક્ટ્રોનિક જે સર્કિટ છે તે વિવિધ ઘટકોથી બનેલું છે. ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટમાં સામાન્ય રીતે બે અથવા વધુ લીડ હોય છે. ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ છે તે સામાન્ય રીતે બે અથવા વધુ લીડ હોય છે જેને આપણે પીસીબીમાં ફિટ કરી શકીએ છીએ. શું કહે છે કે ઇલેક્ટ્રોનિક જે કોમ્પોનન્ટ છે સામાન્ય રીતે બે અથવા વધુ લીડ હોય છે જેને આપણે પીસીબીમાં ફિટ પણ કરી શકીએ છીએ. વાપર લાયક ઇલેક્ટ્રિક સર્કિટ બનાવવા માટે તો વાપરવા લાયક ઇલેક્ટ્રિક સર્કિટ બનાવવા માટે ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો એક્ટિવ અને પેસિવ કોમ્પોનન્ટમાં વિભાજિત કરવામાં આવે છે. તો હવે જોજો કે એક્ટિવ કોમ્પોનન્ટ શું છે. તો જો આપણે આ વોલ્ટેજ અથવા કરંટના રૂપે ઉર્જા ઉત્પન્ન કરે છે અને આ કોમ્પોનન્ટ્સની કામગીરી માટે બાહ્ય સ્ત્રોતની જરૂરી છે. શું કહે છે કે આ વોલ્ટેજ જે છે અથવા કરંટ છે તે કરંટના રૂપે ઉર્જા ઉત્પન્ન કરે છે અને આ કોમ્પોનન્ટ્સની કામગીરી માટે બાહ્ય સ્ત્રોત જરૂરી છે. હવે જોઈએ કે એક્ટિવ કોમ્પોનન્ટ જે છે એટલે કે ભાગો છે તે પાસે એનાલોગ ઇલેક્ટ્રોનિક ફિલ્ટર છે. તો તે પાસે છે એનાલોગ ઇલેક્ટ્રોનિક ફિલ્ટર જે સિગ્નલને વિસ્તૃત કરવાની ક્ષમતા અથવા સક્રિય પાવર ને પેદા કરે છે. તો જો કે એક્ટિવ કોમ્પોનન્ટ પાસે એનાલોગ ઇલેક્ટ્રોનિક ફિલ્ટર છે જે સિગ્નલને વિસ્તૃત કરવાની ક્ષમતા અથવા સક્રિય પાવર ને પેદા કરે છે. હવે આકૃતિમાં બતાવ્યા મુજબ એક્ટિવ કોમ્પોનન્ટના ઉદાહરણ જે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર છે. હવે આપણે જોઈશું કે પેસિવ કોમ્પોનન્ટ એટલે કે તેના ભાગો. જો આપણે આ વોલ્ટેજ કે કરંટના રૂપમાં ઉર્જા ઉત્પન્ન નથી કરતા અને ચાલવા બાહ્ય ઉર્જાની જરૂરિયાત નથી પડતી. એ પોતાની ઉર્જા જાતે ઉત્પન્ન કરી શકતા નથી અને એસી સર્કિટમાંથી મળતા પાવર પર નિર્ભર રહે છે. પેસિવ કોમ્પોનન્ટ્સના ઉદાહરણ જે રેઝિસ્ટર્સ, કેપેસિટર્સ, ઇન્ડક્ટર્સ, સેન્સર અને ટ્રાન્સડ્યુસર આકૃતિમાં બતાવ્યા મુજબ છે. હવે શું કહે છે કે આ વોલ્ટેજ કે કરંટના રૂપમાં ઉર્જા ઉત્પન્ન નથી કરતા અને ચાલવા બાહ્ય ઉર્જાની જરૂરિયાત નથી પડતી. એટલે કે આ જે કોમ્પોનન્ટ છે તેને ચલાવવા માટે બાહ્ય ઉર્જાની જરૂરિયાત નથી પડતી. એ પોતાની ઉર્જા જાતે ઉત્પન્ન કરી શકતા નથી અને એસી સર્કિટમાંથી મળતા પાવર પર નિર્ભર રહે છે. એટલે પેસિવ કોમ્પોનન્ટના ઉદાહરણ જેમ કે રેઝિસ્ટર, કેપેસિટર, ઇન્ડક્ટર, સેન્સર અને ટ્રાન્સડ્યુસર આકૃતિમાં બતાવ્યા મુજબ છે. હવે એક્ટિવ કોમ્પોનન્ટના ભાગો બનાવવા વપરાતું મૂળભૂત ઘટક છે સેમિકન્ડક્ટર ભાગ. ચલો આપણે સેમિકન્ડક્ટર ભાગને આયાથી સમજી લઈએ. હવે તો જોઈએ કે સેમિકન્ડક્ટર એટલે કે વાહક શું છે. આ એવા પદાર્થો છે જેની કન્ડક્ટિવિટી કંડક્ટર અને ઇન્સ્યુલેટર વચ્ચેની છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણો સેમિકન્ડક્ટર સામગ્રીથી બનેલા હોય છે. સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં સિલિકોન અને જર્મનીનો ઉપયોગ થાય છે. સેમિકન્ડક્ટર બે પ્રકારના છે જે નીચે મુજબ છે. આ સેમિકન્ડક્ટર વાહકનું શુદ્ધ સ્વરૂપ છે. અહીંયા શુદ્ધનો અર્થ થાય છે કે સેમિકન્ડક્ટર વાહકમાં કોઈ પણ પ્રકારનો અશુદ્ધ અણુ નથી. જો આપણે સેમિકન્ડક્ટરનું શુદ્ધ સ્વરૂપ કહીશું શુદ્ધનો અર્થ એ થાય છે કે આ સેમિકન્ડક્ટરમાં કોઈ પણ પ્રકારનો અશુદ્ધ અણુ નથી. હવે બાહ્ય અશુદ્ધ એક્સટર્નલ નથી ઇન્ટિરિયર. આ સેમિકન્ડક્ટર વાહક અશુદ્ધ સ્વરૂપ છે. જ્યારે અશુદ્ધ અણુને શુદ્ધ સ્વરૂપના સેમિકન્ડક્ટર વાહકમાં ભેળવવામાં આવે છે ત્યારે આ સેમિકન્ડક્ટર બાહ્ય સેમિકન્ડક્ટર કહેવાય છે. હવે બાહ્ય સેમિકન્ડક્ટર વાહકને અશુદ્ધ સેમિકન્ડક્ટર વાહક પણ કહે છે. હવે પી ટાઇપ સેમિકન્ડક્ટર એટલે કે જ્યારે પેન્ટાવેલેન્ટ અશુદ્ધતા અણુને ઉમેરવામાં આવે છે ત્યારે બાહ્ય સેમિકન્ડક્ટર વાહક બને છે અને પી ટાઇપ સેમિકન્ડક્ટર કહે છે. હવે પી ટાઇપ સેમિકન્ડક્ટર એટલે શું? જ્યારે પેન્ટાવેલેન્ટ અશુદ્ધતા અણુને ઉમેરવામાં આવે છે ત્યારે બાહ્ય સેમિકન્ડક્ટર વાહક બને
છે અને એને p ટાઈપ સેમિકન્ડક્ટર વાહક કહે છે. હવે n ટાઈપ સેમિકન્ડક્ટર એટલે શું? તો જે જ્યારે કે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધ ધાતુને ઉમેરવામાં આવે છે ત્યારે બાહ્ય સેમિકન્ડક્ટર વાહક બને છે અને n ટાઈપ સેમિકન્ડક્ટર વાહક કહે છે. હવે ડાયોડ તો ઇલેક્ટ્રોન ઉપકરણ છે જે સર્કિટ જે કરંટને સર્કિટમાં સરળતાથી પ્રવાહિત થવા દે છે. ડાયોડનું સર્વસામાન્ય સ્વરૂપ છે પીએન જંકશન ડાયોડ. શું છે એ ડાયોડનું સર્વસામાન્ય સ્વરૂપ છે તો પીએન જંકશન ડાયોડ. જે બે સેમિકન્ડક્ટર કે જે પી ટાઈપ સેમિકન્ડક્ટર અને એન ટાઈપ સેમિકન્ડક્ટરને ભેગા કરીને એક નવો કોમ્પોનન્ટ તૈયાર થાય છે જેને ડાયોડ કહેવામાં આવે છે. ડાયોડ અને એના સિમ્બોલ આકૃતિમાં 1.10 એ અને બીમાં બતાવ્યા છે. આ ડાયોડ સિલ્વર રિંગ કેથોડને રજૂ કરે છે. એનોડ અને કેથોડ તો ડાયોડ છે માત્ર એક જ દિશામાં કરંટ પસાર કરે છે. ડાયોડ જે છે એ કરંટ માત્ર એક જ દિશામાં પસાર કરે છે. એટલે કે યુનિટ ડાયરેક્શન તરીકે પણ ઓળખાય છે. p બાજુને એનોડ અને n બાજુને કેથોડ કહેવામાં આવે છે. p બાજુનો એનોડ અને n બાજુનો કેથોડ કહેવામાં આવે છે. જ્યારે કોઈ pn જંકશન ડાયોડના એનોડ અને કેથોડ કોઈ બાહ્ય વોલ્ટેજ સોર્સથી જોડાયેલા હોય છે જેમ કે કોઈ બેટરીના પોઝિટિવ એન્ડ સાથે કેથોડ નેગેટિવ એન્ડ સાથે કેથોડ ડાયોડ ફોરવર્ડ બાયસ છે અથવા ડાયોડ એ બંધ સ્વિચ જેવું કામ કરશે. ફોરવર્ડ બાયસ પરિસ્થિતિમાં ડાયોડ પોતાનામાંથી કરંટ પસાર કરે છે. હવે જો કે જ્યારે ડાયોડની p સાઇડ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોડાયેલા હશે અને n સાઇડ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડાયેલા હશે ત્યારે ડાયોડ રિવર્સ બાયસ છે અથવા ડાયોડ ઓપન સ્વિચનું કામ કરશે. શું કરે છે કે જ્યારે ડાયોડની p સાઇડ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોડાયેલા હશે અને n સાઇડ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડાયેલા હશે ત્યારે ડાયોડ રિવર્સ બાયસ છે અથવા ડાયોડ ઓપન સ્વિચનું કામ કરશે. હવે રિવર્સ બાયસ પરિસ્થિતિમાં ડાયોડ પોતાનામાંથી કરંટ પસાર કરશે નહીં. ડાયોડને ફોરવર્ડ બાયસ પછી રિવર્સ બાયસને બંને રીતે જોડી શકાય છે. ઘણા બધા પ્રકારના ડાયોડ છે જેમ કે આવેલાન્ચ ડાયોડ, ક્રિસ્ટલ ડાયોડ, લાઇટ એમિટિંગ ડાયોડ, ફોટો ડાયોડ, મેટામેટર ડાયોડ અને ઝેનર ડાયોડ. હવે રિવર્સ બાયસ જોડાયેલ ડાયોડ અવરોધ આ એક એક્ટિવ સેમિકન્ડક્ટર ડિવાઇસ છે. આ શું છે એક એક્ટિવ સેમિકન્ડક્ટર ડિવાઇસ છે. PN 2PN જંકશન જે ઇલેક્ટ્રિક કરંટ અને વોલ્ટેજને વિસ્તૃત કરે છે. આ ત્રણ સ્તરનું સેમિકન્ડક્ટર ડિવાઇસ છે. આ ત્રણ સ્તરનું સેમિકન્ડક્ટર ડિવાઇસ છે. આ ત્રણ સ્તરમાં ટર્મિનલ્સ હોય છે. ઉત્સર્જક એટલે કે એમિટર, આધારિત એટલે બેઝ અને કલેક્ટર. આમાં બે જંકશન છે. જ્યારે બે સ્તરો એકબીજાને ક્રોસ કરે છે અને જંકશન કહેવામાં છે. એટલે આ બે સ્તરો જ્યારે એકબીજાને ક્રોસ કરે ત્યારે તેને જંકશન કહેવામાં આવે છે. એમિટર અને બેઝ લેયર એકબીજાને ક્રોસ કરે છે એને એમિટર બેઝ કહેવામાં આવે છે. હવે જે એમિટર અને જે બેઝ લેયર છે તે એકબીજાને ક્રોસ કરે તેને એમિટર બેઝ કહેવામાં આવે છે. જ્યાં કલેક્ટર અને બેઝ લેયર ક્રોસ કરે છે તે જંકશનને કલેક્ટર બેઝ કહેવાય છે. ટ્રાન્ઝિસ્ટરને સમજવા માટે આપણા ઘરના પાણીના સપ્લાય થકી સમજીએ છીએ. તે પાણીની ટાંકી હોય છે ઘરના ધાબા પર તેને આપણે એમિટર સમજીએ. તે ચાર્જના વહનકાર્યનો ઉપયોગી છે કે જે સેમિકન્ડક્ટરમાં રહેલા ઇલેક્ટ્રોન અને છિદ્રો છે. શું કરે છે કે ટ્રાન્ઝિસ્ટરને સમજવા માટે આપણે આપણા ઘરના પાણીના સપ્લાય થકી સમજી લઈએ. જે પાણીની ટાંકી હોય છે તે ઘરના ધાબા પર અને આપણે એમિટર સમજીએ. તે ચાર્જના વહન કાર્યમાં ઉપયોગી છે. જે સેમિકન્ડક્ટર વાહકમાં રહેલા ઇલેક્ટ્રોન અને છિદ્રો છે. નીચે જે નળ હોય છે એ ટ્રાન્ઝિસ્ટરના બેઝ જેવો છે. જેમ નળ એ પાણીના વહનને નિયંત્રિત કરે છે એ જ રીતે બેઝ એ ચાર્જના વહનને નિયંત્રિત કરે છે. જે રીતે આપણે કોઈ વાસણમાં ટાંકીમાંથી નળ વડે આવતું પાણી ભરીએ તે રીતે ટ્રાન્ઝિસ્ટરનું કલેક્ટર એ એમિટરમાંથી